ભક્ત કવિ રસખાન મુસ્લિમ હોવા છતાં પણ કેવા શ્રી કૃષ્ણના કૃપાપાત્ર બન્યા. રસખાનનો જન્મ 1548માં થયો હોવાનું માનવામાં આવે છે. તેમનું મૂળ નામ સૈયદ ઇબ્રાહિમ ખાન હતું અને તેઓ દિલ્હીની આસપાસના હતા. સમગ્ર પરિવારમાં ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો હોવાથી રસખાનને પણ બાળપણમાં જ ધાર્મિક જિજ્ઞાસા વારસામાં મળી હતી. બ્રજના ઠાકુર નટવરનાગર નંદકિશોરમાં રસખાનની અપાર શ્રદ્ધા હતી. રસખાનના ઘરેલું ઝઘડાઓને કારણે તેનું મન દુનિયાથી ઉદાસ થઈ ગયું હતું. દિલ્હીમાં એક શાહુકાર રહેતો હતો, જેને એક પુત્ર હતો જે ખૂબ સુંદર હતો. રસખાન શાહુકારના પુત્ર તરફ આકર્ષાયો અને તેને તે ખૂબ સુંદર લાગતો હતો. રસખાન એ જ પુત્રને અનુસરતો અને તેનું ભોજન પણ લેતો. રસખાન દિવસ રાત એ જ શાહુકારના પુત્ર સાથે રહેતો. તેની જ્ઞાતિના લોકોએ રસખાનની આકરી ટીકા કરી, પણ તેનાથી રસખાનને કોઈ ફરક પડ્યો નહીં. એક દિવસ 4 વૈષ્ણવો બેઠા હતા અને ભગવાનની ચર્ચા કરી રહ્યા હતા. તેમાંથી એક વૈષ્ણવ કહેતો હતો, ભગવાનમાં ચિત્ત એવું લાગવું જોઈએ જેવું રસખાનનું શાહુકારના પુત્રમાં લાગ્યું છે. રસખાન ત્યાંથી આવતો હતો અને તેને વૈષ્ણવની ચર્ચામાં તેનું નામ સાંભળીને તે વૈષ્ણવો પાસે આવ્યો અને પૂછવા લાગ્યો, તમે મારા વિશે શું વાત કરો છો? આ પર વૈષ્ણવોએ તેમની બધી વાત કહી. રસખાને કહ્યું, જો હું ભગવાનનું સ્વરૂપ જોઈશ તો હું ચોક્કસપણે તેનામાં ધ્યાન આપીશ. આ પર વૈષ્ણવોએ રસખાનને શ્રીનાથજીનું ચિત્ર બતાવ્યું, જેને જોઈને રસખાનનું મન શ્રીનાથજીના સુંદર સૌંદર્યથી મોહિત થઈ ગયું અને તેણે શ્રીનાથજીનું ચિત્ર પોતાની પાસે રાખ્યું અને નક્કી કર્યું કે ક્યારે તે પોતાની આંખોથી શ્રીનાથજીના આ સ્વરૂપના દર્શન કરશે તો જ હું ભોજન લઈશ. રસખાન તરત જ ઘોડા પર બેસીને વૃંદાવન તરફ પ્રયાણ કરે છે. તે એક રાતમાં વૃંદાવન પહોંચી ગયો. વૃંદાવનમાં તેઓ આખો દિવસ વેશ બદલીને બધા મંદિરોના દર્શન કરવા લાગ્યા, પણ ક્યાંય પણ શ્રીનાથજીનું સ્વરૂપ દેખાયું નહીં. ત્યાંથી રસખાન ગોવર્ધન આવ્યો અને વેશ બદલીને શ્રીનાથજીના મંદિરમાં પ્રવેશવા લાગ્યો, પરંતુ દ્વાર પર જ સેવકે તેને ઓળખી લીધો અને તે વૈષ્ણવ નથી પણ મલેચ્છ છે. તેથી સેવકે રસખાનને ધક્કો મારીને બહાર કાઢ્યો. રસખાન જઈને ગોવિંદકુંડ પાસે બેઠો. રસખાને ભોજન લીધાને 3 દિવસ થઈ ગયા હતા, પરંતુ રસખાનના મનમાં શ્રીનાથજીનું સ્વરૂપ એવું વસી ગયું હતું કે તેને ખાવા પીવાનું પણ ભાન ન રહ્યું. જ્યારે શ્રીનાથજીએ રસખાનની આ સ્થિતિ જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે આ જીવ પરમાત્મા શુદ્ધ અને સદાચારી છે, તે મારા ભક્ત છે, તેને દર્શન આપવા જોઈએ. એમ વિચારીને શ્રીનાથજી ગોવિંદકુંડ પાસે આવ્યા અને રસખાનને દર્શન આપ્યા. રસખાને શ્રીનાથજીને જોતા જ તેને પકડવા દોડ્યો, પણ શ્રીનાથજી ભાગી ગયા. મંદિરમાં શ્રીનાથજીએ ગુસાઈજીને કહ્યું, મારા એક ભક્ત રસખાન ગોવિંદકુંડમાં બેઠા છે. તે દિવ્ય છે પણ મલેચ્છ દેહને પામ્યો છે. કૃપા કરીને તેને આશીર્વાદ આપો અને તેને તમારા આશ્રયમાં લઈ જાઓ. જ્યાં સુધી જીવનો સંબંધ ન થાય ત્યાં સુધી હું જીવને સ્પર્શતો નથી, તેની સાથે વાત પણ નથી કરતો, તેની પ્રસાદી પણ સ્વીકારતો નથી. તેથી કૃપા કરીને તેનો સ્વીકાર કરો. શ્રીનાથજીની વાત સાંભળીને ગુસાઈજી ગોવિંદકુંડમાં આવ્યા અને રસખાનને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. રસખાને શ્રીનાથજીને ગુસાઈજીના રૂપમાં જોયા. પછી ગુસાઈજી રસખાનને પોતાની સાથે મંદિરમાં લઈ આવ્યા અને તેમને શ્રીનાથજીના ઉત્થાપનના દર્શન કરાવ્યા અને મહાપ્રસાદ આપ્યો. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રસખાન તેમના સ્વરૂપથી મોહિત થવા લાગ્યો અને શ્રીનાથજીને અનેક શ્લોકો સંભળાવવા લાગ્યો. રસખાનને વ્રજ પ્રત્યે કેવો પ્રેમ હતો તે સમજાવવું બહુ મુશ્કેલ છે. તેઓ પોતે આ સવૈયા સાથે વ્રજ પ્રત્યેના પ્રેમનું વર્ણન કરી રહ્યા છે. मानुष हो तो वही रसखान, बसो ब्रज गोकुल गाँव के ग्वारन, जो पशु हो तो कहा बस मेरो, चारो नित नंद की धेनु मंजारन, पाहन हो तो वही गिरी को, जो धर्यो कर छत्र पुरंदर कारण, जो खग हो तो बसेरो करो, नित कालिंदी फूल कदम की डारन. જેનો અર્થ થાય છે, જો હું ક્યારેય જન્મ લઉં તો અહીં વ્રજ ભૂમિમાં જ જન્મ લઉં, મનુષ્ય બનું તો રસખાન જ બનું, પશુ બનું તો નંદના આંગણાની ગાય બનું, પર્વત બનું તો ગોવર્ધન બનું અને જો પંખી બનું તો કાલિંદીના તટ પર કદમના વૃક્ષ પર માળો બનાવીને રહું. આ રીતે ઉચ્ચ ગુણવત્તાની કવિતાની રચના કરી. ધન્ય છે એ મહાન રસખાન, જેમને પ્રેમના બંધનમાં બંધાઈને ઈશ્વરને જોવાનું અને જાણવાનું પરમ સૌભાગ્ય મળ્યું. એક બીજી પણ રસખાનની વાર્તા પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપાર છે. ભક્ત જેવા રૂપમાં ભગવાનને ચાહે છે એવા રૂપમાં ભગવાન ભક્તને દર્શન આપે છે. આવા જ એક ભક્ત રસખાનની વાત છે. ઘણા લોકોને આદત હોય છે કે કામ કરવા જતાં પહેલાં અને અથવા તો કામ કરીને કંઈક પાન સુપારી ખાવાની આદત હોય છે. આવી જ એક આદત રસખાનને પણ હતી. એમણે કામ કરવા જતાં પહેલાં પાન ખાવાની આદત હતી. પાન ખાઈને પછી પોતે કામે જાય. એક દિવસની વાત છે. રસખાન દરરોજની જેમ પાનવાળા પાસે જાય છે. એ દિવસે પાનવાળાએ દુકાન સાફ કરી હોય છે અને ભગવાન કૃષ્ણની બાળ રૂપનો ફોટો લગાવ્યો હોય છે.
રસખાનની નજર એ ફોટા પર પડે છે. એમને શું ખબર કે આ ભગવાન છે. એમને પાનવાળા ભાઈને પૂછ્યું કે આ નાનું બાળક કોણ છે અને એને પગમાં કેમ કંઈ પહેર્યું નથી. એના માતા પિતાને કહીને પગમાં કંઈક પહેરાવો, એના પગમાં કાંટા વાગશે. એક તો સવાર સવારમાં બોણી થઈ નહોતી અને પાનવાળાએ રસખાનને સવાલ કર્યો. આથી તે ગુસ્સે થાય છે અને કહે છે કે તમને એટલી જ ચિંતા હોય તો લઈ આવો પગરખાં. આટલું સાંભળીને રસખાન ત્યાંથી ચાલ્યો જાય છે. બીજા દિવસે રોજના સમયે રસખાન આવે છે અને હાથમાં નાની પાદુકા લઈને આવે છે. પાનવાળાને કહે છે, ભાઈ, હું તમને એમ નહીં કહું કે આ પાદુકા આપી આવું. મને ખાલી બાળકનું નામ અને એ ક્યાં રહે છે એટલું કહો, હું આપી આવીશ. પાનવાળો કહે છે કે એનું નામ શ્યામ છે અને એ વૃંદાવનમાં રહે છે. બાકી મને કંઈ ખબર નથી. આટલું સાંભળીને રસખાન ત્યાંથી નીકળી જાય છે. ચાલતો ચાલતો વૃંદાવન પહોંચે છે. ત્યાંના લોકોને પૂછે છે કે શ્યામ ક્યાં મળશે. બધા નગરજનો કહે, આવું કોઈ બાળક નથી અહીં. તમે એનું વર્ણન કરો, કેવો દેખાય છે એ બાળક. તો રસખાનજી કહે છે, वो नन्हा सा बालक है, सावली सी सूरत है, बाल घुंघराले उसके, पहनता मोर मुकुट है, नैना उसके कजरारे, हाथ नन्हे से प्यारे, बड़े दिलकश है नजारे, घायल कर देती है दिल को, उसकी एक मुस्कान बताओ कहाँ मिलेंगे श्याम. આવી રીતે રસખાન બાલકૃષ્ણના શૃંગારનું વર્ણન કરે છે. ચાલતા જાય છે અને બોલતા જાય છે, ક્યાં મળશે શ્યામ. એવામાં એક સજ્જન પુરુષ આવે છે અને રસખાનજીને કહે છે કે ભાઈ, આટલું સાંભળીને તો એક જ બાળક નજરમાં આવે છે. રસખાનજી કહે છે કે કોણ? તો સજ્જન પુરુષ કહે, બાકે બિહારી. તો રસખાનજી કહે છે, એ તો કોઈક બીજા બાળકનું નામ હશે, મારે તો શ્યામને મળવું છે. તો સજ્જન પુરુષ કહે છે કે એના ઘણા બધા નામ છે. કોઈક એને કૃષ્ણ કહે છે, કોઈક મોહન મુરારી, તો કોઈક ગોવર્ધનધારી કહે છે, તો કોઈક દ્વારકાધીશ કહે છે. એના ઘણા નામ છે. સજ્જન પુરુષ કહે, ભાઈ ચાલ, હું તને શ્યામ પાસે લઈ જાઉં. બંને ચાલતા ચાલતા મંદિર પાસે આવે છે. એટલે સજ્જન પુરુષ કહે છે, ભાઈ, આવી ગયું મંદિર, હવે તું એકલો જા. તો રસખાન કહે, સારું. ત્યાં તો મંદિરનો પૂજારી આવે છે અને રસખાનને પૂછે છે, ભાઈ ક્યાં જાય છે? તને અંદર નહીં આવવા દઉં. એટલું કહીને પૂજારી અંદર જાય છે. રસખાન મંદિરના સેવકને કહે છે કે ભાઈ, મારે શ્યામને મળવું છે, બહુ જરૂરી કામ છે, થોડી વાર મળવા દો ને. સેવક ના પાડે છે. તો રસખાનજી ત્યાં જ મંદિરના પગથિયા પર બેસી જાય છે અને એવું વિચારે છે કે ક્યારેક તો કંઈક કામથી શ્યામ બહાર આવશે ત્યારે હું મળી લઈશ. એમ વિચારીને બેસી રહે છે. અન્ન કે પાણી લીધા વગર બેસી રહે છે. જોત જોતામાં સવારથી સાંજ પડી જાય છે. એટલામાં રસખાનને આહટ સંભળાય છે. રસખાનજી ઊભા થઈ જાય છે અને આજુબાજુ નજર કરીને જુએ છે, પણ કોઈ નજરમાં નથી આવતું. એટલામાં એમની નજર નીચે પડે છે. જોવે છે તો શ્યામ ઊભા છે. રસખાનજી ખુશ થઈ જાય છે. જેવા એમને પાનવાળાને ત્યાં ફોટોમાં દેખ્યા હતા એવા જ રૂપમાં ભગવાન ઊભા છે. રસખાનજી ખુશ થઈને શ્યામને ખોળામાં બેસાડે છે અને પાદુકા પહેરાવે છે. અને જે દ્રશ્ય જોવે છે તો શ્યામના પગમાં કાંટા વાગ્યા હોય છે અને છાલા પડ્યા હોય છે. એ જોઈને રસખાનજી કહે છે, મને ખબર હતી કે આ કોમળ બાળકના પગમાં કાંટા વાગશે. શ્યામ, તમે મને કીધું હોત તો હું અહીં રહું છું તો હું આપી જાત. ભગવાન શ્રી કૃષ્ણ રસખાનજીને કહે છે કે તું જેવી મારી છબી હૃદયમાં લઈને આવ્યો છે એવા જ રૂપમાં મેં તને દર્શન આપ્યા. ભક્ત મને જેવા રૂપમાં ચાહે છે એવા જ રૂપમાં હું દર્શન આપું છું. તમે મારી બાળ રૂપની છબી જોઈ હતી અને એમાં પણ પાદુકા વગરની. ભગવાન શ્રી કૃષ્ણએ બાળ લીલા ગોકુલમાં કરી હતી અને રસખાનજી વૃંદાવનમાં બેઠા હતા. તો ભગવાનને ગોકુળથી વૃંદાવન ચાલીને આવવું પડ્યું, એ પણ પાદુકા વગર, એટલે એમના પગમાં કાંટા વાગ્યા છે. આટલું સાંભળીને રસખાનજી ખુશ થઈ જાય છે અને ભગવાનને પગે લાગે છે અને કહે છે કે ભગવાન, તમે પાલનહાર છો એ મેં જાણી લીધું છે. મને તમારા ચરણમાં સેવા આપો. ત્યારથી રસખાનજી કૃષ્ણ શૃંગારનું વર્ણન કરવા દોહા લખે છે અને એ દોહા રસખાનજીના દોહા નામથી ઓળખાય છે. આ છે મહાવનમાં આવેલા રસખાનની સમાધિ અને આ છે રસખાનની સમાધિ પર લખેલ પદ. જા દિન તે વહ નંદ કો છોરો યાબન ધેનું ચરાઈ ગયો હે, મીઠી તાનની ગોધન ગાવત બેન બજાઈ રીજાઈ ગયો હે, વા દિન સો કછુ ટોના સો કઈ રસખાન હિયે મેં સમાઈ ગયો હે, કોઉ ન કાહુ કોકાની કરે સિગરો બ્રજ બીર બિકાઈ ગયો હે. જેનો અર્થ થાય છે, એક ગોપી બીજી ગોપીને કહે છે કે હે સખી, જે દિવસથી નંદનો લાડકો આ વનમાં આવીને ગાયો ચરાવી ગયો છે અને મધુર ધૂન ગાઈને બંસી વગાડીને આપણે બધાને આકર્ષિત કરી ગયો છે, તે દિવસથી તે કોઈ જાણે જાદુ ટોણા કરીને આપણા હૈયામાં સમાઈ ગયો છે. તેથી જ હવે ગોપીઓ કોઈ કહે તેમ કરતી નથી. એવું લાગે છે કે આખું વ્રજ કૃષ્ણને વેચી દેવામાં આવ્યું છે, એટલે કે તેના નિયંત્રણમાં આવી ગયું છે. આ છે રસખાનની સમાધિ પાસે આવેલું લખાણ, જેમાં લખ્યું છે કે ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના 252 ભગવદીય વૈષ્ણવોની વાર્તામાં રસખાનની વાર્તા એ 245મી છે. રસખાનને શ્રીનાથજીના સ્વરૂપમાં જે લીલાના દર્શન થયા તે લીલાનું વર્ણન તેને રસખાનની કવિતામાં કરેલું છે.
રસખાને વ્રજ ભાષામાં અનેક પદો, કવિતાઓ અને છંદની રચના કરી છે. સુજાન રસખાન અને પ્રેમ વાટિકા તેમની ઉપલબ્ધ કૃતિઓ છે. તેમની રચનાઓનો સંગ્રહ રસખાન રચનાવલીના નામે ઉપલબ્ધ છે. અગ્રણી કૃષ્ણ ભક્ત કવિ રસખાનની ભક્તિ માત્ર કૃષ્ણ માટે જ નહીં પણ કૃષ્ણની ભૂમિ માટે પણ વ્યક્ત થઈ છે. તેમની કવિતામાં કૃષ્ણની સુંદરતા, વ્રજનો મહિમા, રાધા અને કૃષ્ણના પ્રેમ સંબંધનું સુંદર વર્ણન છે. તે તેના પ્રેમની તીવ્રતા, ભાવનાત્મક વેદના અને આસક્તિના આનંદ માટે તેટલો જ પ્રખ્યાત છે જેટલો તે તેની ભાષા, શબ્દોની પસંદગી અને અભિવ્યક્તિની શૈલી માટે પ્રખ્યાત છે. રસખાનની કૃતિઓ સરસતા અને પ્રેમોત્કર્ષનું મૂર્ત સ્વરૂપ છે. વર્ષ 1614માં પ્રેમ વાટિકા પુસ્તકની રચના કરી હતી. આ ઉપરાંત તેમણે સ્ફુટ, સવૈયા, કાવ્ય, પંક્તિઓ વગેરે પણ લખ્યા હતા. અત્યાર સુધીની શોધમાં મહાન કવિ રસખાનના 66 દોહા, 4 સોરઠ, 225 સવૈયા, 20 કવિતાઓ અને 5 પંક્તિઓ સહિત કુલ 310 પંક્તિઓ મળી આવી છે. ભક્ત રસખાનનું 85 વર્ષની વયે અવસાન થયું. તેમની સમાધિ ગોકુલ અને મહાવન વચ્ચે રમણરેતી આશ્રમની સામે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.